બધાને મારા અને મારી ફેમિલી તરફથી હેપી મકર સંક્રાંતિ। તો અમે આજે સારંગપુર જઈ રહ્યા છીએ, તો તમે તે વ્લોગ જોવા માટે વ્લોગમાં સ્ટેચ્યુ રહેજો। A few moments later. સો ગાઈઝ, અમે લોકો ઘરેથી નીકળી ગયા છીએ જવા માટે। તમે જોઈ શકો છો કે અમે નીકળી ગયા। પપ્પા ડ્રાઈવ કરે છે, પાછળ મામા, મામી, મમ્મી, માહી બધા બેઠા છે। હવે માસીને લેવા જાશું। We've been waiting for this time to begin. We ain't getting any older. I kind of feel a little younger. કેફેમાં ચા પીવા આવ્યા છીએ, તો ચાલો જઈએ કેફે। હું તમને બતાવું કે કેવો છે। તમે શું કરો છો? ચા પી, હાલો એફએમ માં ચા પીઓ। આ મામી, રૂપલ મામી। One hour later. તો ગાઈઝ, પપ્પાની ગાંઠિયા ખાય છે ને મને મામીનો ભાવ એટલે અમને લોકો ભેળ ખાવા આવી ગયા। હાલો તમે નાસ્તો કરવા। હા, મામી ભેળ ખાય અને પાણીપુરી ખાય સવારમાં। તો આ બધા ગાંઠિયા ખાય છે, તમે જોઈ શકો છો। હાલો ગાંઠિયા ખાવા। ક્યાં છીએ આપણે અત્યારે? રાજકોટ। આટકોટમાં ગાંઠિયા ખાય છે। ચાલો ગાંઠિયા ખાવા। હાલો હું જાઉં, મારે પાણીપુરી આવી ગઈ છે। ચાલો કાવ્યાબેન ગાંઠિયા ખાવા। હવાનો પાણી। મન નો ભાવે એટલે તો હવામાં પાણીપુરી ખાવું। પાણીપુરી ન ખવાય। ખબર હે પણ ભૂખ લાગી છે। Hours later. आप कहाँ से हो? मैं छत्तीसगढ़ का रहने वाला हूँ। गुजरात में अहमदाबाद में जॉब कर रहा था, साणंद GIDC कंपनी से। नाम क्या है? नाम मेरा गणेश निषाद है सर ने। आप कहाँ पे जा रहे हो? अभी मैं चोटीला दर्शन करके आया हूँ। फिलहाल अब मैं सारंगपुर जा रहा हूँ, हनुमान दादा से कष्ट भंजन देव का दर्शन करने। फिर कहाँ पे जाना? फिर मेरा जो यात्रा होगा भावनगर से सीधा सोमनाथ द्वारका के लिए। कितने साल लगेंगे? अभी मेरे को लगेगा समथिंग 2 साल का टारगेट लिया हूँ। 2 साल लगेगा। हाँ, 2 साल का पूरा टारगेट लेके चला हूँ। साइकिल लेके घूमो। हाँ, पूरी तरह साइकिल थक पैदल। नहीं लगता? थक तो लगता है, लेकिन वो प्रभु की इच्छा वही जो हाँ। कराएगा वही होगा सामने। 2 साल में पूरा इंडिया घूम लोगे? 2 साल में कवर करने की कोशिश करूंगा। हाँ, ज़्यादा भी लग नहीं हो जाएगा, भगवान साथ है। भगवान साथ होगा तो सब कुछ हो जाता है। सब चीज़ होगा, आप लोगों की भी कृपा रहेगा उसमें, कोई बड़ी बात नहीं। थैंक यू। धन्यवाद। 6 hours later.
અત્યારે અમે જમવા આવી ગયા છીએ કેન્ટીનમાં, બાલાજી કેન્ટીનમાં. બહુ જ ટ્રાફિક છે, કોણ જાણ ક્યારે વાર ઓલરેડી 3 તો વાગી જ ગયા છે. સો ગાઈઝ અમારા ઢોસા આવી ગયા છે. પપ્પા થેપલા 4 બેન ખાય છે. હાલો થેપલા ને દહીં ખાવા. 3 વાગે કા. A few moments later. ગાઈઝ અમે લોકો શ્રી હરિ મંદિરમાં જઈ રહ્યા છીએ, તો ચાલો જઈએ. જો ડિઝાઇન જો કે બહુ જૂની ડિઝાઇન લાગે છે. હા જૂની છે. અમે લોકો હનુમાનજીના દર્શન કરવા આવી ગયા છીએ. તમે બધા જોઈ શકો છો ટ્રાફિક કેટલો છે. બહુ જ ટ્રાફિક છે, ખબર નહીં ક્યારે વારો આવશે. લઈ લે. ઉભા રહી, હું નીકળી જાઉં. ગાઈઝ અમે લોકો હનુમાનજીનું સ્ટેચ્યુ જોવા જઈએ છીએ. તે જોવા માટે બ્લોગમાં સ્ટેચ્યુ રહેજો. તમે બધા જોઈ શકો છો કે કેટલું મસ્ત સ્ટેચ્યુ છે. બાજુમાં ગાર્ડન ને તે બધું પણ છે. Three hours later. અમે લોકો બોટાદના ફેમસ ભૂંગળા બટેટા ખાવા માટે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો ભૂંગળા બટેટા વાળા ભાઈ. ખાવાનું ભૂંગળા બટેટા કઈ નાખવું છે અંદર? ચટણી નાખવી તીખી તો? ના તમે દુકાન ખોલી. હા આ તીખી ચટણી લીધી હો. ના ના એ મીઠી. ના હાલ દે. અમારા ભૂંગળા બટેટા વાળા ભાઈ છે. અરે મસ્ત ભૂંગળા બટેટા છે. અમે લોકો સારંગપુરથી ઘરે આવી ગયા છીએ. જો તમને મારો આ બ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, બાય.